ભારત સરકારના શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમિયાન ઘેડ પંથકના ગામોની મુલાકાત લીધી હતી। તેમણે ખાસ ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે ચાલતી યોજનાના ફેઝ 1 હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। કેન્દ્રીય મંત્રી શ્રીએ ફુલરામા, બગસરા, ઘેડ અને ઘોડાદર ગામોની મુલાકાત બાદ મેકડી ગામે સાબલી નદી ઉપર ફેઝ 1 અંતર્ગત નદી ઊંડી ઉતારવા સહિતની થઈ રહેલ કામગીરીનું તેમજ ફુલરામા ગામ નજીકની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું। કેન્દ્રીય મંત્રીએ ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાના પ્રશ્નનો કાયમી ઉકેલ આવે, કામની ગુણવત્તા જળવાય, સુવ્યવસ્થિત રીતે કામ કરવામાં આવે અને સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તે માટે જરૂરી દિશા નિર્દેશો આપ્યા હતા। ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ સંલગ્ન અધિકારીઓને પણ કામ પર સતત દેખરેખ રાખવા સૂચના આપી હતી અને લોકોની આકાંક્ષાઓ પર કામ ખરું ઉતરે તે પ્રકારે કામ કરવા પર નિર્દેશ આપ્યા હતા। આ દરમિયાન તેમણે સ્થાનિક ગ્રામજનો આગેવાનો સાથે પણ સંવાદ કરી તેમના પ્રતિભાવો મેળવ્યા હતા। સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પાર્થ કોઠિયાએ ઘેડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના કાયમી ઉકેલ માટે નદીઓને ઊંડી ઉતારવા અને પહોળી કરવા સહિતની કામગીરી અને આયોજનોથી કેન્દ્રીય મંત્રીને અવગત કર્યા હતા। આપને જણાવી દઈએ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘેડ વિસ્તારના વરસાદી પાણી ભરાવાના વર્ષો જૂના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવે તે માટે કટિબદ્ધતા દર્શાવી છે અને ફેઝ 1 અને ફેઝ 2 કામગીરી માટે સોરઠ અને બરડા ઘેડ વિસ્તાર માટે રૂપિયા 1534 કરોડ 19 લાખ ફાળવ્યા છે। કેન્દ્રીય મંત્રી શ્રીએ આ પ્રવાસ દરમિયાન ફુલરામા ગામે ગ્રામજનો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નોની રજૂઆતો પણ મેળવી હતી। આ દરમિયાન મંત્રીએ ગ્રામજનોને પરસ્પર સહકાર કેળવીને વિકાસના કામો ઝડપથી આગળ વધે તે માટે પ્રેરિત કર્યા હતા। કેન્દ્રીય મંત્રીના આ પ્રવાસ દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંબર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિતના પદાધિકારી, અધિકારી અને સ્થાનિક આગેવાનો સાથે રહ્યા હતા।